વડોદરા જિલ્લાના દુમાળ ગામમાં પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથિ નિમિત્તે શોભાયાત્રા, જાહેર ભંડારો તેમજ રાત્રે લોક ડાયરો યોજાયો હતો। વડોદરા જિલ્લાના દુમાળ ગામમાં પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથિ નિમિત્તે શોભાયાત્રા, જાહેર ભંડારો તેમજ રાત્રે લોક ડાયરો તેમજ દુમાળ મોક્ષધામ ખાતે હનુમાનજી દાદા તેમજ શંકર ભગવાનની મૂર્તિની સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું હતું। બાપા સીતારામ સેવા ભજન મંડળ દ્વારા છેલ્લા 10 વર્ષ કરતાં વધારે સમયથી અવિરત આવા અનેક સેવાકીય કાર્યોની ધૂની દખાવી બજરંગદાસ બાપાની પુણ્યતિથિ ઉજવાય છે। લોક ડાયરામાં ગાયક જયેશ બારોટ, સાહિત્યકાર અનિલ પંડ્યા, જાગૃતબેન બારોટ, દર્શન બારોટે રમઝટ બોલાવી હતી। આજે પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથિ હોય અને બાપા સીતારામ સેવા ભજન મંડળ અવિરત ઘણા વર્ષોથી બાપાની તિથિ અહીંયા ઉજવતું આવ્યું છે। આજે 48મી પુણ્યતિથિ નિમિત્તે દુમાળ મોક્ષધામ ત્યાં ભોળાનાથની મૂર્તિનું સ્થાપન કર્યું છે, હનુમાનજી મહારાજની મૂર્તિનું સ્થાપન કર્યું છે, તેમજ બાપા સીતારામ બજરંગદાસ બાપાની શોભાયાત્રા દુમાળ ગામમાં રાખી ત્યારબાદ જાહેર ભંડારો અને અત્યારે ભજન સંધ્યા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા કેટલા વર્ષથી કરો છો? આશરે છેલ્લા ઘણા વર્ષોથી 10 વર્ષ ઉપરથી અમારે આયોજન થતું આવ્યું છે। તેમજ બાપા સીતારામ સેવા ભજન મંડળ બીજા ઘણા સેવાના કાર્યો પણ કરતું આવ્યું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।